વિડિયો એના માટે છે કે જે 2026 નીટ એક્ઝામ ક્રેક કરવા માંગે છે અને MBBS માં એડમિશન લેવા માંગે છે. બધા જ વિદ્યાર્થીઓ જે નીટ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે તો એ દરેકના મગજમાં એક ક્વેશ્ચન છે કે સર કયા કયા ચેપ્ટર પહેલા તૈયાર કરવા, અથવા તો સર કયા એવા ચેપ્ટર અમે પ્રિપેર કરી લઈએ તો અમારે 650 માર્ક્સ ઉપર આવી જાય, 720 માંથી 650 માર્ક્સ પર આવી જાય. તો આજે હું ફક્ત ઝૂલોજી, બાયોલોજી, ઓનલી કેમેસ્ટ્રી, ઓનલી ફિઝિક્સ ના ખાલી ચેપ્ટર લઈને નહીં આવ્યો. સંપૂર્ણ સિલેબસ નીટ એક્ઝામમાં જે છે 11, 12 એ બધામાં કયા ચેપ્ટર ઉપર સૌથી વધારે ફોકસ કરશો અને એ ચેપ્ટર તમે એકદમ ધારદાર તૈયાર કરી લીધા તો તમારે 650 પ્લસ માર્ક્સ આવવાની સંભાવના છે. તો ભાઈ શું તમે 650 પ્લસ માર્ક્સ લાવવા માટે તૈયાર છો? તો હમણાં જ કમેન્ટ કરો સર યસ તૈયાર છીએ. અને શું એ બધા ચેપ્ટરના વિડીયોઝ પણ તમારે જોઈએ છે? તો તમારે નીચે કમેન્ટ કરવાની છે યસ સર. તો પહેલી કમેન્ટ તમારી એ હોવી જોઈએ કે અમે તૈયાર છીએ. બીજી કમેન્ટ હોવી જોઈએ યસ સર. તો હું સમજી જઈશ વિડીયો જોઈએ છે અને વિડીયો ક્યાંથી મળશે એ પણ તમને છેલ્લે કહેવાનું છું. બરાબર? તો ભાઈ ચલો વાત કરીએ અહીંયા એ ચેપ્ટર્સની. તો કયા કયા ચેપ્ટર રહેવાના છે એ. તો પહેલા ધાકડ સબ્જેક્ટ ફિઝિક્સ. તો ફિઝિક્સમાં બેટા મેગ્નેટિઝમ અને મેટર તૈયાર કરો, એટમ્સ, લોઝ ઓફ મોશન, ઇલેક્ટ્રિક ચાર્જીસ, ફિલ્ડ્સ એન્ડ પોટેન્શિયલ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એન્ડ ઓલ્ટરનેટિંગ કરંટ, રે ઓપ્ટિક્સ, ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કરંટ, ઇલેક્ટ્રિસિટી, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, મટીરિયલ ડિવાઇસીસ એન્ડ સિમ્પલ સર્કિટ્સ, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, કેપેસિટન્સ. આટલા ચેપ્ટર તમે ફિઝિક્સમાં તૈયાર કરી લો. એટલે આ ચેપ્ટર પહેલા કરો, પછી તમારે બીજા કરવા હોય તો કરજો. બરાબર? આ પહેલા કરી દો. બીજું બેટા વાત કરું કેમેસ્ટ્રી. તો એમાં હાઇડ્રોકાર્બન્સ, ઓર્ગેનિક કેમેસ્ટ્રી, સમ પ્રિન્સિપલ્સ એન્ડ ટેકનિક્સ. ઓર્ગેનિક કેમેસ્ટ્રી બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર, આલ્ડીહાઇડ, કીટોન એન્ડ કાર્બોક્સિલિક એસિડ. હાઇડ્રોકાર્બન બે વાર આવી ગયું. ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી, ઇક્વિલિબ્રિયમ, ડી બ્લોક અને એફ બ્લોક. ઠીક છે? આટલા કેમેસ્ટ્રીમાં તૈયાર કરી લો. ત્યાર પછી વાત કરું બેટા બોટની. બોટનીમાં પ્લાન્ટ કિંગડમ, એનિમલ કિંગડમ, જો કે એ આપણા આની અંદર આવે છે. બરાબર? ઝૂઓલોજીમાં આવે છે. મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ, સેલ સાયકલ, સેલ ડિવિઝન, મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ, પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન. આટલા ચેપ્ટર કરી લો. ઝૂઓલોજીની અંદર સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન, એનિમલ ટિશ્યુઝ, બાયોમોલેક્યુલ્સ, રિપ્રોડક્ટિવ હેલ્થ, બાયોટેકનોલોજીના બંને ચેપ્ટર છે આની અંદર, અને એનિમલ કિંગડમ. આટલું તમે જો પ્રિપેર કરશો આ બધા સબ્જેક્ટમાંથી તો તમારે 650 માર્ક્સ આવતા કોઈ રોકી નહીં શકે. બરાબર? આ એનાલિસિસ છે. અને જો આ ચેપ્ટર્સના તમે લિસ્ટ મેળવવા માંગો છો તો તમે PW ગુજરાતી નીટ વોટ્સઅપ ચેનલમાં આવી જાઓ. મેં કીધું છેલ્લે કહીશ તો આ છે એનો QR કોડ. બરાબર? PW ગુજરાતી નીટ વોટ્સઅપ ચેનલ છે. આવા QR કોડમાંથી ના થતું હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક મળી રહેશે જેની અંદર તમને બધી જ માહિતી આપવામાં આવશે. ઠીક છે? તો ચાલો ભાઈ, હવે નેક્સ્ટ ડોક્ટર તું જ છે. હા તું જ છે. તો મળીએ સેલિબ્રેશનની અંદર.